હેલો ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. આજે આ વિડીયોની અંદર હું લઈને આવી છું GPSSB સ્ટાફ નર્સનું ક્વેશ્ચન પેપર. આજે ક્વેશ્ચન પેપર જે છે એ ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા PHC સ્ટાફ નર્સ માટે 2022માં 13 માર્ચ 2022માં લેવાયેલું એક્ઝામ પેપર છે. આ વિડીયોની અંદર આપણે 150 માર્કનું પેપર છે. આ વિડીયોમાં આપણે બધા જ ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, તો તમે વિડીયો લાસ્ટ સુધી જોજો. ઓકે, જેમાંનો ફર્સ્ટ ક્વેશ્ચન છે વાક્ય રચના ઓળખાવો. રમાનાથથી કાગળ લખાય છે, તો એનો આન્સર આવશે એ. ઓકે, આ કર્મણી વાક્ય રચના છે. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું અવિકારી વિશેષણ છે, તો એનો આન્સર આવશે સી, બહુવચન. ઓકે, આ બધા ગુજરાતીના ક્વેશ્ચન છે એટલે ડાયરેક્ટ હું તમને આન્સર કહી દઉં છું. આપણે નર્સિંગના ક્વેશ્ચન આપણે સોલ્વ કરીશું. ઓકે, થર્ડમાં છે લોંગેસ્ટ મસલ સીસ, તો એનો આન્સર આવશે સાર્ટોરિયસ, જે આપણો બોડીનો લોંગેસ્ટ મસલ્સ છે. એમેન્ટ્રોપિયા મીન્સ, તો એમેન્ટ્રોપિયાનો મતલબ થાય છે નોર્મલ વિઝન. ઓકે, આન્સર આવશે એ. તીર્થગામ પાવનગામ યોજનામાં તીર્થગામ તરીકે જાહેર થનાર ગ્રામ પંચાયતને કેટલું પ્રોત્સાહન આપવામાં આવે છે, તો એનો આન્સર આવશે 2 લાખ. એ આન્સર. ઓકે, નેક્સ્ટ છે અ ડિસઓર્ડર ઓફ 7th ક્રેનિયલ નર્વ, તો 7th ક્રેનિયલ નર્વનો જે ડિસઓર્ડર છે એનો આપણે કહીશું બેલ્સ પાલ્સી. ઓકે, આન્સર આવશે એ. 7thમાં છે રવાનુકારી શબ્દ ઓળખાવો, તો એનો આન્સર આવશે છમછમ. ઓકે, આ રવાનુકારી શબ્દ છે. નેક્સ્ટ છે રાજ્યમાં ગુણવત્તાયુક્ત સંશોધન માટે પ્રોત્સાહન પૂરું પાડવા સરકાર દ્વારા PhD કરનાર વિદ્યાર્થીઓને SODH અંતર્ગત કેટલા રૂપિયાની સહાય મળે છે, તો એનો આન્સર આવશે બી. ઓકે, 4 લાખ. નેક્સ્ટ છે ધી ખાલી જગ્યા ઓફ ધ રૂપ ઇઝ, તો એનો આન્સર આવશે બી. ધી નોટ ઓફ ધી રૂપ ઇઝ સ્ટ્રોંગ. ઓકે, when a patient has an episode of epistaxis, which of the following action would the nurse to do first, તો એમાં આવશે આન્સર આવશે એનો ડી. having the patient lean forward and pinch the nose. Okay, the recommended maximum noise level of human beings, તો એનો આન્સર આવશે 85 decibel. ઓકે, નેક્સ્ટ છે which of the following is a major side effect of ટિપિકલ એન્ટીસાઇકોટિક, તો એનો આન્સર છે એ, ટર્ડિવ ડિસ્કાઇનેશિયા. ઓકે, સરપંચ ગામમાંથી કેટલા દિવસ સુધી સતત ગેરહાજર હોય તો તેની સત્તા ઉપસરપંચે વાપરી અને તેની ફરજો બજાવવી જોઈએ, તો એનો આન્સર આવશે બી, 15 દિવસ. ઓકે, વિન્ટર ઓલિમ્પિક્સ 2022 ક્યાં યોજાયો હતો, તો એનો આન્સર છે બીજિંગમાં. બી આન્સર આવશે. When developing a teaching plan for a client who is 8 weeks pregnant, which of the following foods would nurse suggest to meet the client's need for increased folic acid, તો એનો આન્સર છે એ, સ્પિનચ ફૂડ. ઓકે, નેક્સ્ટ છે અલંકાર ઓળખાવો. કાનો વૃંદાવનથી આવે ચિત્તમાં મોહ ઉપજાવે, આનો આન્સર છે બી, અંત્યાનુપ્રાસ અલંકાર. ઓકે, એણે પગ વડે માટી ખૂંદી નાખી. ઓકે, તો વાક્યમાં કયો શબ્દ નામયોગી છે, તો એનો આન્સર આવશે વડે. ઓકે, આન્સર એ. ઓક્યુપેશનલ ડિઝીઝ કોઝ બાય કોલ ડસ્ટ ઇઝ, તો આમાં પૂછ્યું છે આપણને કોલ ડસ્ટ. કોલ ડસ્ટથી કયો ડિઝીઝ થાય છે, તો એનો આન્સર છે એન્થ્રેકોસિસ. ઓકે, જે કોલ ડસ્ટથી થાય છે, જ્યારે જે સિલિકોસિસ જે છે એ સિલિકા ડસ્ટથી થાય છે. ઓકે, સિલિકોસિસ સિલિકા ડસ્ટથી થાય છે, અને એસ્બેસ્ટોસિસ જે છે એસ્બેસ્ટોકથી થાય છે. ઓકે, અને આ બાગોસિયાસિસ જે છે એ એરબોર્ન ડિઝીઝ છે, અને એ જે છે એ શુગર કેનથી થાય છે, ઇન્હાલેશન ઓફ ફાઇબ્રસ ઓફ શુગર કેન. ઓકે, નેક્સ્ટ છે કલેક્શન ઓફ પસ ઇન પ્લુરલ કેવિટી, તો એનો આન્સર આવશે કલેક્શન ઓફ ધી પસ પૂછ્યું છે આપણે, એટલે એનો આન્સર આવશે એમ્ફીએમા. જ્યારે બ્રોન્કાઇટિસનો મતલબ થાય છે ઇન્ફેક્શન ઓર ઇન્ફ્લામેશન ઓફ ધી બ્રોન્કાઈ, અને જે એમ્ફીસેમા જે છે
એ જે એલ્વિયોલાઈ હોય છે એની એર સેકને અફેક્ટ કરે છે. લંગ્સની એલ્વિયોલાઈ અને એર સેકને અફેક્ટ કરે છે, એને એમ્ફિસેમા કહેવામાં આવે છે. ઓકે, આ બંનેમાં ઘણું કન્ફ્યુઝન થાય છે, યાદ રાખજો. અને આ જે બ્રોન્કિયોક્ટેસિસ જે છે, બ્રોન્કિયોક્ટેસિસ એની અંદર જે લંગ્સ હોય છે એ ડેમેજ અને વાઇડ થઈ જાય છે. ઓકે, વાઇડન અને થિકન થઈ જાય છે બ્રોન્કિયોક્ટેસિસની અંદર. આ જે ક્વેશ્ચન જે છે બ્રોન્કિયોક્ટેસિસ, એમ્ફિસેમા અને એમ્ફીમા, આ 2021માં અને 2022માં પણ પૂછાયેલો ક્વેશ્ચન છે, ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, નેક્સ્ટ છે ધેર બ્લેન્ક્સ ઓનલી બ્લેન્ક સ્ટુડન્ટ ઇન ધ ઇવેન્ટ યસ્ટરડે. તો એનો આન્સર આવશે સી. ઓકે, ધેર વેર ઓનલી અ ફ્યુ સ્ટુડન્ટ ઇન ધ ઇવેન્ટ યસ્ટરડે. ઓકે, ભારતના પ્રહલાદ તબલાવાદક કોણ છે? તો એનો આન્સર છે ઝાકિર હુસૈન. ઓકે, એ આન્સર છે. નેક્સ્ટ છે રોઝિંગ સાઇન સીન ઇન. તો એનો આન્સર આવે છે એપેન્ડિસાઇટિસ. ઓકે, જે આ રોઝિંગ સાઇન જે છે એ મેડિકલ ટેસ્ટ છે. એ જે આપણે એપેન્ડિસાઇટિસ છે કે નહીં એને ચેક કરવા માટે યુઝ થાય છે, બરાબર, એપેન્ડિસાઇટિસ માટે. એટલે જો એ ટેસ્ટ પોઝિટિવ હોય તો એપેન્ડિસાઇટિસ હોઈ શકે, બરાબર, મેડિકલ ટેસ્ટ છે. નેક્સ્ટ છે શુદ્ધ પાણીનું ઠારણ બિંદુનું તાપમાન કેટલું છે? તો એનો આન્સર આવશે 32 ડિગ્રી ફેરનહીટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે ઓલ ઓફ ધી ફોલોઈંગ આર મિસકોન્સેપ્ટ અબાઉટ મેન્ટલ ઇલનેસ એક્સેપ્ટ. અહીંયા આપણને પૂછ્યું છે એક્સેપ્ટ અને મિસકોન્સેપ્ટ પૂછ્યા છે અબાઉટ મેન્ટલ ઇલનેસ. ઓકે, ક્વેશ્ચન બરાબર ધ્યાનથી વાંચજો અને ધ્યાનથી સમજજો. આપણને પૂછ્યું છે મિસકોન્સેપ્ટ અબાઉટ મેન્ટલ ઇલનેસ. એક્સેપ્ટ કયું એક મિસકોન્સેપ્ટ નથી અબાઉટ મેન્ટલ ઇલનેસ. ઓકે, તો મેન્ટલી ઇલ પેશન્ટ આર ડેન્જરસ, તો આ નહીં આવે. મેન્ટલ ઇલનેસ ઇઝ કોઝ બાય સુપરનેચરલ પાવર, આ પણ નહીં આવે, આ મિસકોન્સેપ્ટ છે. અને મેરેજ કેન ક્યોર મેન્ટલ ઇલનેસ, આ પણ ખોટું છે. મેન્ટલ ઇલનેસ ઇઝ ક્યોરેબલ, આ મિસકોન્સેપ્ટ નથી, એટલે આન્સર આવશે એ. ઓકે, નેક્સ્ટ છે આઇસોલેશન ઓફ વેલ પર્સન ફોર અ પીરિયડ ઓફ ટાઈમ ઇક્વલ ટુ ધી લોંગેસ્ટ ઇન્ક્યુબેશન પીરિયડ ઓફ અ ડિઝીઝ. તો એનો આન્સર આવશે એ, ક્વારન્ટાઇન. ઓકે, નેક્સ્ટ છે અમે તો લોટો સાચવી રાખ્યો છે. આ વાક્યમાં નિપાત ઓળખાવો. તો એમાં આવશે બી આન્સર, નિપાત છે તો એ. ઓકે, વિચ ઓફ ધી ફોલોઈંગ ફાઇન્ડિંગ સજેસ્ટ મેટાબોલિક આલ્કલોસિસ. મેટાબોલિક આલ્કલોસિસ છે આમાં, એટલે આનો આન્સર આવશે એ. ઓકે, આનું જે કાઉન્ટિંગ હોય છે એ અલગ રીતે આવે છે. મેટાબોલિક આલ્કલોસિસ, રેસ્પિરેટરી આલ્કલોસિસ, મેટાબોલિક એસિડોસિસ અને રેસ્પિરેટરી એસિડોસિસ, જેનો એક અલગથી વિડીયો બનાવેલો છે, તમે મારી ચેનલ પર જઈને જોઈ શકો છો. ઓકે, when assessing a 34-year-old multigravid client at 34-week gestation experiencing moderate vaginal bleeding, which of the following would most likely alert the nurse that placenta previa is present? તો એનો આન્સર આવશે પેનલેસ વજાઇનલ બ્લીડિંગ. ઓકે, એ આન્સર. આપેલ વાક્યમાં અધોરેખિત શબ્દોનો સમાસ ઓળખાવો. દાળ અને ચોખા. તો દાળ અને ચોખા, તો એનો આન્સર આવશે દ્વંદ્વ સમાસ. ઓકે, નેક્સ્ટ છે ટેરી સ્ટૂલ ઇઝ એવિડન્સ ઓફ. તો એનો પણ આન્સર આવશે એ, ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ હેમરેજ. એમાં જોવા મળે છે ટેરી સ્ટૂલ. 31 છે વિચ ઓફ ધ પીપલ ખાલી જગ્યા ઇન અવર વિલેજ આર ફાર્મર. તો એનો આન્સર આવશે સી, most of the people living in our village are farmers. ઓકે, 32માં છે બ્લેન્ક will you blank in the hotel. તો એનો આન્સર આવશે 32નો ડી, how long will you stay in the hotel. ઓકે, which sign is considered as a welcome sign in pregnancy. તો એનો આન્સર છે લાઇટનિંગ, આન્સર એ. ઓકે, નેક્સ્ટ છે
ઈવાડેવ ઉપનામ કોનું છે? તો એનો આન્સર આવશે પ્રફુલ્લ નંદશંકર દવે. આન્સર બી. A psychiatric patient continue to disturb the unit milieu by pacing up and down the hall. The nurse respond by placing the patient in seclusion room. As a result of her action, the nurse may be held responsible for which of the following legal implication? તો આનો આન્સર આવશે ફોલ્સ ઇમ્પ્રિઝનમેન્ટ. ઓકે, આન્સર એ. નેક્સ્ટ છે દયારામના પદો સાહિત્યમાં કયા નામે ઓળખાય છે? તો એનો આન્સર આવશે ગરબી. ઓકે, આન્સર સી. ચ, છ, જ વ્યંજનો કયા નામથી ઓળખાય છે? તો એનો આન્સર આવશે તાલવ્ય વ્યંજનો. આન્સર સી. નેક્સ્ટ છે વિચ કમિટી ઇઝ નોન એઝ હેલ્થ સર્વે એન્ડ પ્લાનિંગ કમિટી? તો અહીંયા આપણને પૂછ્યું છે પ્લાનિંગ કમિટી. તો એનો આન્સર આવશે મોદિલિયર કમિટી. મોદિલિયર કમિટી જે છે હેલ્થ સર્વે અને પ્લાનિંગ કમિટીથી ઓળખાય છે, જ્યારે ભોર કમિટી જે છે હેલ્થ સર્વે અને ડેવલપમેન્ટ કમિટીથી ઓળખાય છે. કમિટીના જે ક્વેશ્ચન છે એ મોસ્ટલી ઇમ્પોર્ટન્ટ હોય છે અને કમિટીના બધા જ ક્વેશ્ચન બધી એક્ઝામમાં આવતા હોય છે. તો જો કમિટીનો તમારે શોર્ટમાં વિડીયો જોઈતો હોય તો મારી ચેનલ પર જઈને જોઈ શકો છો. ઓકે, નેક્સ્ટ છે ઇટ વોઝ બ્લેન્ક અ શોર્ટ બુક સો આઈ બ્લેન્ક રીડિંગ ઇટ ઇન અ ડે. ઓકે, તો 39નો આન્સર આવશે ડી, ક્વાઇટ એન્ડ ફિનિશ. ઓકે, નેક્સ્ટ છે વાઈફાઈનું ફૂલ ફોર્મ શું છે? તો વાઈફાઈનું ફૂલ ફોર્મ થાય છે વાયરલેસ ફિડિલિટી. આન્સર બી. અપિયરન્સ ઓફ હાઇન્ડ મિલ્ક ઇઝ. તો જે હાઇન્ડ મિલ્ક હોય છે એ થીકર હોય છે. ઓકે, પેશન્ટ વિથ અ હિસ્ટ્રી ઓફ સિઝોફ્રેનિયા has been admitted for suicidal ideation. The patient state, God is telling me to kill myself right now. The nurse best response is. તો જે નર્સનો બેસ્ટ રિસ્પોન્સ જે છે એનો આન્સર આવશે I understand that God's voice is real to you but I don't hear anything. I will stay with you. તો આન્સર આવશે A. ઓકે, નેક્સ્ટ છે immunity transfer to the fetus from an immune mother through the placenta. ઓકે, તો મધર ટુ પ્લેસન્ટા જે ઇમ્યુનિટી ટ્રાન્સફર થાય છે એને કહેવામાં આવે છે પેસિવ નેચરલ ઇમ્યુનિટી. આન્સર આવશે સી. નેક્સ્ટ ક્વેશ્ચન છે કુમાર બ્લેન્ક હિયર બાય નેક્સ્ટ. તો એનો આન્સર છે કુમાર વિલ બી હિયર બાય નેક્સ્ટ વીક. ઓકે, આન્સર આવશે ડી. 45 છે બીટામિથાઝોન administered to a woman at 34 weeks gestation who is in preterm labor. A nurse would accept which of the following outcomes in the newborn if drug achieves its desired effect? તો એનો આન્સર આવશે ડી, decrease severity of respiratory distress syndrome. ઓકે, નેક્સ્ટ છે which of the following is not indirect mode of transmission of disease? તો એનો આન્સર આવશે ડ્રોપલેટ ઇન્ફેક્શન. ઓકે, નેક્સ્ટ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પાણી પર થઈને જતો માર્ગ. તો એને કહેવામાં આવે છે તરી. ઓકે, નેક્સ્ટ છે અ પ્રાયોરિટી નર્સિંગ ઇન્ટરવેન્શન ફોર ધ કેર ઓફ અ ટર્મિનલી ઇલ પેશન્ટ ડાયગ્નોસ્ડ વિથ મેટાસ્ટેટિક કેન્સર ઇઝ. તો એનો જે આન્સર જે છે એલિવેટિંગ એન્ડ રિલીવિંગ પેઇન. 48માં આન્સર આવશે બી. ઓકે, નેક્સ્ટ છે RH immunoglobulin is prescribed for a client before she is discharged after a spontaneous abortion. The nurse instructs the client that this drug is used to prevent which of the following? તો એનો આન્સર આવશે ડી, ડેવલપમેન્ટ ઓફ RH પોઝિટિવ એન્ટીબોડીઝ. ઓકે, નેક્સ્ટ છે ઇન ટ્રાએજ ઓરેન્જ કલર કોડ ઇન્ડિકેટ. તો જે આ ટ્રાએજ સિસ્ટમ હોય છે એમાં કલર કોડિંગ ઓરેન્જ જે હોય છે એ શું ઇન્ડિકેટ કરે છે? તો ઓરેન્જ અથવા તો જે રેડ કલર હોય છે એ ક્રિટિકલી ઇલ અને નીડેડ ઇમિડિયેટલી કેર માટેનો કોડ છે. જ્યારે જે નોટ ઇન ઇમિડિયેટ ડેન્જર બટ રિક્વાયર કેર તો એનો જે કલર કોડ જે છે એમાં આવશે યલો કલર. ઓકે, એનો આવશે યલો કલર. અને એમ્બ્યુલેટરી ક્લાયન્ટ જે કલર કોડ જે છે એનો એમ્બ્યુલેટરી ક્લાયન્ટ આવશે ગ્રીન કલર. ઓકે, એનો આવશે ગ્રીન કલર. અને જે અહીં આપેલું છે એક્સપેક્ટેડ ટુ ડાય
તો એનો જે કલર જે છે એ એક્સપેક્ટેડ ટુ ડાય એનો કલર આવશે બ્લેક કલર. ઓકે, અને જે આ જે છે એમ્બ્યુલેટરી ક્લાયન્ટ એનું આવશે યલો કલર. ઓકે, નેક્સ્ટ છે ધ પ્રિવેન્શન ઓફ ધ prevention of the emergency or development of risk factor in countries or population groups in which they have not yet appeared in which prevention. તો એનો આન્સર આવશે પ્રીમોડિયલ પ્રિવેન્શન. ઓકે, સોરઠ પ્રદેશનું મહામૂલ લોક પર્વ કાર્તિકી પૂર્ણિમાનો લોકમેળો ક્યાં યોજાય છે? તો એનો આન્સર આવશે સોમનાથમાં. ઓકે, નેક્સ્ટ છે 53 ક્વેશ્ચન. સૌપ્રથમ પદ્મશ્રી એવોર્ડ મેળવનાર ભારતીય એથ્લેટ કોણ હતા? તો મિલ્ખા સિંઘ. ઓકે, રેસસ સાર્ડોનિયસ ઇઝ સીન ઇન, તો એનો આન્સર આવશે મિસલ્સમાં જોવા મળે છે. સંધિ છોડો, પરિણતિ, તો એનો આન્સર છે સી, પરી પ્લસ નતિ. ઓકે, સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની ખાતે કયા જિલ્લામાં આવેલું છે? તો એ આવશે આન્સર નર્મદા. રામ સેડ ટુ સીતા, I will meet you tomorrow. This sentence is transferred from. તો રામ told Sita that he would meet her the next day. ઓકે, આન્સર આવશે સી. 58માં છે ડ્યુરિંગ ધ ફર્સ્ટ યર ઓફ લાઈફ ધ ઇન્ફન્ટ એક્સપિરિયન્સ અ રેપિડ પીરિયડ of growth and development. At the end of the first year, it is expected that the infant weight is comparison at birth weight has. તો જ્યારે 1 વર્ષનું થાય છે બેબી, ત્યારે 1 યરની અંદર બેબીનું જે વેઇટ હોય છે ટ્રિપલેટ થઈ જાય છે. જ્યારે 5 to 6 મંથનું હોય છે ત્યારે ડબલ થાય છે. ઓકે, નેક્સ્ટ છે ધ કેજ સ્ક્રીનિંગ ક્વેશ્ચનરીઝ ઇઝ બેસ્ટ યુઝ બાય ધ નર્સ with the client who is abusing alcohol. ઓકે, નેક્સ્ટ છે સંજ્ઞા ઓળખાવો, તમે મોટું ભંડોળ એકઠું કર્યું છે, તો એનો આન્સર આવશે સી, સમૂહવાચક. થેરાપ્યુટિક બ્લડ લેવલ ઓફ લિથિયમ ઇઝ, તો એનો આન્સર આવશે 0.8 to 1.2 MEQ per liter. આન્સર સી. નેક્સ્ટ છે અટંક શબ્દનો સાચો અર્થ જણાવો, તો એનો આન્સર આવશે સી, ટેકીલું. ઓકે, નેક્સ્ટ છે અવર ગવર્મેન્ટ ઇઝ ટ્રાઇંગ ઇટ્સ બેસ્ટ ફોર વુમન એમ્પાવરમેન્ટ ઇન એવરી વોક ઓફ લાઈફ. ઓકે, તો એનો આન્સર આવશે ડી. મહાત્મા ગાંધીજીએ બારડોલી સત્યાગ્રહની જવાબદારી કોને સોંપી હતી? તો સરદાર પટેલને. આન્સર આવશે સી. ચેસ બોર્ડ પર કુલ કેટલા ખાના આવેલા હોય છે? તો 64. ઓકે, લેબર ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ હાઉ મેની સ્ટેજ? તો 4 સ્ટેજમાં લેબર ડિવાઇડેડ થાય છે. ભરૂચ અને અંકલેશ્વરને જોડતા પુલનું વર્ષ 2021માં લોકાર્પણ કરવામાં આવ્યું, તો એનો નામ કયો પુલ હતો? તો નામ છે નર્મદા મૈયા પુલ. ઓકે, બી આન્સર આવશે. નેક્સ્ટ છે ભૌતિક વિજ્ઞાનના સંદર્ભમાં એલઈડીનું ફૂલ ફોર્મ નીચેના પૈકી કયું છે? તો લાઇટ ઇમિટિંગ ડાયોડ. આન્સર આવશે સી. ઓકે, નેક્સ્ટ છે ધે બ્લેન્ક ગો આઉટ ઓન, તો એનો આન્સર આવશે સી, ધે ઓલવેઝ ગો આઉટ ઓન સન્ડેઝ. ઓકે, એક્સેસિવ ફિલિંગ ઓફ હેપીનેસ ઇઝ નોન એઝ, તો એનો આન્સર આવશે યુફોરિયા. આન્સર એ. વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ અ બેરિયર મેથડ ઓફ કોન્ટ્રાસેપ્શન? તો આન્સર આવશે ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ. ડ્રગ ઓફ ચોઇસ ફોર રેસ્પિરેટરી ડિપ્રેશન ઇન અ ન્યૂબોર્ન હુઝ મધર રિસીવ્ડ મોર્ફિન ડ્યુરિંગ લેબર, તો જે ડ્રગ જે છે નાલોક્ઝોન. ઓકે, આન્સર એ. નેક્સ્ટ છે ઓલ ધ પ્લેયર્સ બ્લેન્ક હેન્ડ્સ બ્લેન્ક્સ એટ ધ એન્ડ ઓફ ધી મેચ યસ્ટરડે, તો એનો આન્સર આવશે સી, ઓલ ધી પ્લેયર્સ shook hands cordially at the end of the match yesterday. નેક્સ્ટ છે વિશ્વમાં કયા દિવસે વિશ્વ શ્રવણ દિવસ તરીકે મનાવવામાં આવે છે? તો એનો આન્સર આવશે 3 માર્ચ. ઓકે, આન્સર સી.
75 છે. એન ઇન્ફન્ટ ઇઝ ટુ રિસીવ 28 mg of phenobarbital orally per day divided into two equal doses for seizure control. The medication is dispensed at 20 mg per 5 ml. So how many millimeters should be nurse administer for each ml dose? Okay. તો અહીંયા આપણને 28 mg of phenobarbital ઓરલી ડિવાઇડેડ ઇન્ટુ 2 ડોઝમાં આપવાની છે. અને જે ફિનોબાર્બિટોલ હોય છે એ 20 mgની હોય છે અને એમાં 5 ml આપેલા હોય છે. 20 mgની જે એમ્પ્યુલ હોય છે એમાં 5 ml આપેલા હોય છે અને અહીંયા આપણે આપવાના છે 28 mg. ઓકે, તો અહીંયા 28 mg આપણે આપવાનું છે, બરાબર. તો 20 mgમાં 5 ml હોય છે, તો 28 mgમાં કેટલા ml હોય? તો 28 into 5 divided by 20, તો આન્સર આવશે 7. ઓકે, અને 7 આન્સર આવે એ એક ડોઝ થયો અને આપણે અહીંયા 2 ડોઝ આપવાના છે. 2 ઇક્વલ ડિવાઇડેડ ઇન્ટુ 2 ઇક્વલ ડોઝ, તો 7ના આપણે ડિવાઈડ કરવાના, તો એનો આન્સર આવશે 3.5 ml. ઓકે, આન્સર બી. નેક્સ્ટ છે, વિચ ઓફ ધી ફોલોઈંગ ડિસઓર્ડર ઇઝ સેલ્ફ લિમિટિંગ કન્ડિશન? તો એ જે છે એનો આન્સર આવશે પોસ્ટપાર્ટમ બ્લૂઝ. ઓકે, તો આ વિડીયોમાં આપણે 76 ક્વેશ્ચન ટોટલ જોયા. 150 માર્કનું ક્વેશ્ચન પેપર છે. બીજા પાર્ટ 2ની અંદર આપણે બીજા જે બાકી રહેલા બધા જ ક્વેશ્ચન છે આપણે સોલ્વ કરીશું. ઓકે, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા. બાય, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.